Man is the administration and management. માનવી એ વ્યવસ્થા છે, માનવી એ પરંપરા છે, માનવી એ પદ્ધતિ છે, સિસ્ટમ છે. એને એમાંથી જ જીવતા ફાવે, એનાથી વિરુદ્ધ એને ન ફાવે. બિલકુલ પરંપરામાં જીવશે. પરંપરા તોડીને જીવવાને એક ગુનો ગણે છે, એને એ સંસ્કારહીનતા ગણે છે, એ સંસ્કૃતિની વિરુદ્ધની વાત ગણે છે. જો પરંપરાથી જુદું જીવાય તો આ માનવી પરંપરા જીવે એટલે મૃત્યુ પછી શ્રાદ્ધ કરવાનું, પિંડદાન કરવાનું, આ પરંપરા એ કરવાની છે. જન્મદિવસ ઉજવવાનો એ પરંપરા છે, એ કરવાની. લગ્ન 7 ફેરા ફરીને ધાર્મિક વિધિ પ્રમાણે કરવાના એ પરંપરા. બસ એ બધું જ માનવી કરશે. માટે માનવી વ્યવસ્થા છે, સંચાલન છે. અને એવું હજારો વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને એ ચાલશે. અને માટે એ માનવી નથી. એક બળદને ઘાંચી જોડી દે છે ને અને પછી સાંજ સુધી ફર્યા કરે છે, એના કિલોમીટર ના મપાય. એ યાત્રાનો કોઈ અર્થ નથી. પણ માનવી જ્યારે પરંપરા સિવાય જીવવાની વાત કરે, પરંપરા કરતા કોઈ નવો રસ્તો છે એની પર જવું છે, મારે નવી કેળી શોધવી છે, એની પર ચાલવું છે, સમાજ ના પાડે તો પણ ચાલવું છે, આ સત્ય છે, એ જ મારે શોધવું છે. આ માનવી છે અને એ વિદ્રોહી હોય તો જ શક્ય છે.